નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે કે મનુષ્યની કુંડળીમાં જો ગજકેસરી અને હંસ યોગ હોય તો તે જાતક કેવો હોય છે, તેનાથી કેવો પ્રભાવ પડે છે અને શું કરવું જોઈએ. આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આ પહેલાનો જ્યારે આપણો એપિસોડ હતો ત્યારે મનુષ્યની કુંડળીમાં જે નરસા યોગ છે તેની વાત કરી હતી આપણે, ગ્રહણ યોગ અને ચાંડાલ યોગ વિશે. પરંતુ આજે વાત કરવાની છે સારા યોગ વિશે, એટલે કે ગજ કેસરી યોગ જેની કુંડળીમાં હોય તે વ્યક્તિ કેવો હોય અને શું કરવું જોઈએ, તેને કેવો પ્રભાવ હોય છે આ યોગનો. જી બિલકુલ. કુંડળીમાં જે સારા યોગ છે ને એમાં જે મુખ્ય 5 યોગમાં આ એક યોગ છે ગજ કેસરી યોગ. ગજ એટલે આપણે સમજીએ એટલે કે હાથી અને કેસરી એટલે કે સિંહ. એટલે કે એના જેવા પ્રભાવ, એટલે કે જ્યારે બંને સાથે હોય ત્યારે કેટલો પ્રભાવ કહેવાય એક સામાન્ય સમજૂતીમાં આપણે કહીએ તો. એટલે કે આ યોગ ગ્રહની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર સાથે હોય ને ત્યારે ગજ કેસરી યોગ બને છે. હવે આમાં પણ જોવા જઈએ ને કે અંશાત્મક યોગ હોય તો એનું ફળ વિશેષ વધે છે. સાથે સાથે અત્યારે ખાસ એ જોવાનું કે ગુરુની પોતાની રાશિ ધન કે મીન રાશિમાં હોય ને તો પણ એનું પ્રભુત્વ વધુ અંકાય છે. તેવી જ રીતે જોવા જઈએ ને તો ગુરુ જે છે ને એ કર્ક રાશિમાં ઉચ્ચનો છે અને ચંદ્રની પોતાની રાશિમાં છે. તો એ રાશિમાં ફળ તો એમ કહેવાય તો ખૂબ જ નસીબદાર હોય ને એવા લોકોને જોવા મળતું હોય છે. એમાં પણ કયા સ્થાનમાં છે એ પ્રભાવ હોય ને તો કુંડળીમાં આખા ફળકથનની વ્યાખ્યા બદલાઈ જાય. એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ ને કે આ બંને શુભ ગ્રહ છે, ચંદ્ર અને ગુરુ. ગુરુ છે એ દેવના ગુરુ છે અને ચંદ્ર છે એ મનનો કારક છે, આપણા પ્રત્યક્ષ દેવ પણ છે. જો આ બંને ભેગા થઈ જાય ને તો કુંડળીમાં એમ કહેવાય છે ને કે અસંખ્ય નાના નાના જે યોગ હોય ને એ યોગની એને કે અનિષ્ટતા દૂર થાય છે. કુંડળીમાં આપણને ઘણીવાર એવું જોવા મળે છે કે ગજ કેસરી યોગનો પ્રભાવ ઘણીવાર પ્રત્યક્ષ રીતે જોવા મળતો હોય છે. ઘણા લોકો એમ કહે છે કે મારી કુંડળીમાં ગજ કેસરી યોગ છે પણ મને એનો પ્રભાવ જોવા નથી મળતો. પણ એ ક્યાંક કુંડળીમાં બીજા રીતે ફળ આપતા હોય, ઘણા નકારાત્મકતાને નાબૂદ કરતા હોય અથવા એના થકી ઘરનાને પણ કંઈક ઉચિત ફળ મળતું હોય એવો પ્રભાવ તો આ યોગ આપે છે. એટલે કે આ યોગ ક્યારે કેવી રીતે ફળ આપે છે ને એના માટે પણ ખાસ ગણિત આપણે ત્યાં જોવા મળતું હોય છે. વિદ્વાનો ખૂબ જ એના અનુભવના આધારે આપણને સમજાવતા હોય છે કે ક્યારે કઈ તમારી મહાદશા ચાલે છે, ગુરુની કે ચંદ્રની, અથવા એવું કહેવાય કે એ કેટલા અંશમાં છે, કઈ રાશિમાં છે વગેરે જેવી ગણિતિક દ્રષ્ટિએ આ ગજ કેસરી યોગના ફળકથનમાં ખૂબ જ આપણને ઉપયોગી આ ગણિત સાબિત થતું હોય છે. કારણ કે ઘણા લોકોની કુંડળીમાં આ પ્રકારનો ગજ કેસરી યોગ આપણે જોતા હોઈએ છીએ પણ દરેકને સરખું ફળ નથી હોતું. એમાં પણ ઘણીવાર ક્રમબદ્ધ અને અન્ય જોવા જઈને વિગતે ફળાદેશ કરવો જરૂરી બનતો હોય છે. સામાન્ય રીતે આ શુભ યોગ છે તો એનું શુભ ફળની આપણને જો ગણતરી કરીએ ને તો વ્યક્તિનું જીવન જેને કહીએ ને જાજરમાન હોય છે. વ્યક્તિ ખુશ મિજાજ પણ હોય છે, એટલે કે તનથી અને મનથી તંદુરસ્ત હોય છે. આર્થિક સ્થિતિ પણ એમ કહેવાય ને કે એની સારી રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને પોતાના જીવન નિર્વાહનો ક્યાંક ઉકેલ તો થઈ જતો હોય એવું કુદરતના આશીર્વાદરૂપ પણ આ યોગ બનતો હોય એવું પણ વિદ્વાનો ભારપૂર્વક કહેતા હોય છે. એટલે કે ગણતરીમાં વધુ જોવા જઈએ ને કે જ્યારે કુંડળીમાં ગુરુની મહાદશા આવે, ચંદ્રની મહાદશા આવે ત્યારે આની ફલશ્રુતિ પર ખાસ અભ્યાસ કરવામાં આવે. જો ગોચરમાં જોવા જાઓ તો અન્ય ગ્રહનું ભ્રમણ જો શુભ હોય તો આના ફળ તમને ઘણા સારા પ્રાપ્ત થતા જોવા મળે. અને ગોચર નબળું હોય તો ખરાબ ફળ તો નથી મળતા પરંતુ શુભ ફળ મળતા હોય ને ઘણીવાર તમને એનો ભાસ થતો નથી હોતો એવું પણ એક સામાન્ય તારણમાં જોવા મળતું હોય છે. એકંદરે આ શુભ યોગ છે. એવું પણ આપણે કહી શકાય
કે નસીબદાર વ્યક્તિને પણ આવા યોગ પ્રાપ્ત થતા હોય છે કે એમના જીવનમાં જાજરમાનતા જોવા મળે. આપણે એમ કહેવાય છે કે જંગલમાં હાથીનો પણ દબદબો હોય છે, તેવી જ રીતે સિંહનો પણ એક દબદબો છે, રાજા છે. અને જ્યારે બંને સાથે હોય ત્યારે સભામાં એ લોકોનું પણ દબદબો હોય. એટલે કે કુંડળીમાં જો આ બંને ગુરુ અને ચંદ્ર ભેગા થાય ને એટલે આ પ્રકારનો દબદબો કુંડળીમાં જોવાતો કોઈ કારણસર મળતો જ હોય છે, એવું સામાન્ય ભાષામાં તો ચોક્કસપણે આપણે કહી શકીએ. હવે આની ફલશ્રુતિમાં જોવા જઈએ ને તો એમ કહેવાય, મેં હમણાં જ કીધું કે કર્ક રાશિમાં ગુરુચંદ્ર હોય તો એનું ફળ ખૂબ જ વિસ્તૃત હોય છે, ધન અને મીનમાં પણ વિસ્તૃત હોય છે. અન્ય રાશિમાં જોવા જઈએ ને તો એની રીતે ફળકથન પણ સારું હોય છે, પરંતુ એના ગુણધર્મ આપણે એની રીતે આપણે જોતા હોય છે. એવી રીતે સ્થાન પરત્વ છે. જો પહેલા સ્થાનમાં આ યોગ હોય ને તો વ્યક્તિ દેખાવે અને વ્યક્તિત્વની રીતે તો જાજરમાન તો બનતો જ હોય છે એની વિચારસરણીને કારણે. બીજા સ્થાનમાં હોય તો એવું કહેવાય કે બોલવાની વાકછટા એનામાં સારી હોય, ધન સુખ સારું મળી શકે. ત્રીજા સ્થાનમાં હોય તો એના આમ કહેવાય ને હિંમત સારી હોય. ચોથા સ્થાનમાં કહે ને માતૃસુખ સારું, ભૂમિ સુખ સારું પ્રાપ્ત કરી શકે. પાંચમા સ્થાનમાં આપણે જોવા જઈએ ને તો કે એનું વિદ્યાભ્યાસ કે પુણ્યકર્મનો પ્રભાવ જોઈ શકીએ. છઠ્ઠા સ્થાનમાં એમ કહેવાય કે હા, કોકવાર વારસાગત તમને તકલીફ આપે પરંતુ તમને એમાં તમને કોઈ મોટી હેરાનગતિ ના આપે, એમાં પણ તમને નોકરીમાં સારો ફાયદો આપી શકે એવું પણ કહેવાય. સાતમા સ્થાનમાં જોવા જઈએ ને તો એમ કહે કે જીવનસાથી ખુશ મિજાજી હોય, એને કારણે પણ જીવન સુધરે. એવી જ રીતે કુંડળીના 12 સ્થાન, 8મું 9મું ભાગ્ય સ્થાનમાં, 10મા સ્થાનમાં આજીવિકામાં સ્થાનને ગણતરી કરીએ એ પણ ખૂબ જ ફળ આપે. 11મા સ્થાનમાં લાભ આપે અને 12મામાં ધાર્મિક વિચારો પણ વધુ આપે. તેવા યોગ આ ગજકેસરી યોગ તો આપતા હોય છે. જી હેમિલભાઈ, હંસ યોગ કેવી રીતે બનતો હોય છે અને તેનો કેવો પ્રભાવ હોય છે? જી, આ હંસ યોગ પણ જેને કહીએ ને કે જે શુભ મોટા યોગ છે એમાંનો એક યોગ છે. આ ગુરુ દ્વારા બનતો હોય છે. હવે કુંડળીમાં હંસ યોગ ક્યારે બને ને એનું એક ગણિત છે કે ગુરુ દ્વારા એ બને છે જ્યારે ગુરુ કેન્દ્રમાં એટલે કે પહેલા, ચોથા, 7મા અને 10મા સ્થાનમાં સ્વગૃહી એટલે કે પોતાની જ રાશિ ધન અથવા મીનમાં હોય ને ત્યારે આ હંસ યોગનું નિર્માણ કરે છે. અને ક્યારેક એવું પણ કહી શકાય, કેટલાક વિદ્વાનોનું મત છે કે જો કર્ક રાશિમાં ગુરુ પણ જો આ સ્થાનમાં હોય ને તો એ એના સમકક્ષ ફળ મળતું હોય અથવા કે કહેવાય જ હંસ યોગ, એ પ્રકારની પણ સમજૂતી આપતા હોય છે. એટલે સામાન્ય રીતે આપણે હંસ યોગ ગણતરી કરીએ કે ધન અને મીન રાશિમાં જો કેન્દ્રમાં આવ્યો ને ત્યારે આ હંસ યોગ બને. આ હંસ યોગ જો કેન્દ્રમાં આવ્યો એટલે કેન્દ્ર મજબૂત તો થયું. એટલે એમાં એવું કહેવાય કે એવી વ્યક્તિઓ જેને કહે ને સમાજમાં માન મોભો સારો મેળવે છે. આપણે એમ કહીએ ને પક્ષીઓમાં હંસની પ્રતિભા આપણે જોવા જઈએ ને તો કે એનું એક અલગ વ્યક્તિત્વ હોય છે હંસનું, કે હંસ આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો હંસને જોઈને પણ આપણે થોડાક પ્રભાવિત થતા હોય છે. એવી જ રીતે આ હંસ યોગવાળી વ્યક્તિ પણ આપણા જીવનમાં જોવા જઈએ ને કે ક્યારેક એનું મૂલ્યાંકન આવતું હોય છે કે હંસ યોગવાળીનો પ્રભાવ ગમે તે કક્ષાનો માણસ હોય તો એનો પ્રભાવ એના જ્યાં સમાજ, એનું જ્યાં મંડળ, મિત્ર મંડળ, પરિવાર મંડળ હોય ને એમાં એક સારું હોય તેવું આપણે કહી શકાય. એના વિદ્યાભ્યાસ ઉપરાંત એની વ્યક્તિગત ગણતરી કે કોઠાસૂઝ પણ ખૂબ જ સારું હોય છે. હંસ યોગવાળામાં વધુ પડતું આપણે જોવા મળ્યું છે ને કે એ મોભાવાળી નોકરી કરતા હોય અથવા વ્યવસાય કરતા હોય એવું બને, જેને આપણે અત્યારે ભાષામાં કહીએ, વર્તમાન ભાષામાં કે વ્હાઇટ કોલર જોબ પ્રોફેશન, એવું પ્રકારનું વધુ જોવા મળતું હોય છે. એવા લોકોને ખાસ કરીને જોવા જઈએ ને કે જ્યુડિશિયરીમાં જજ હોય કે પછી શાળા કોલેજમાં શિક્ષક કે પ્રાધ્યાપક તરીકે હોય કે કોઈ પણ પ્રકારના કામકાજમાં એ આગળ પડતો હોય કે સારો વિદ્વાન હોય વગેરે જેવી બાબતમાં એક પોતાનું મોભાવાળું ક્ષેત્ર ઊભું કરી શકે તેવા પણ યોગ એમાં બનતા હોય છે.
અને તેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો કે ગુરુની મહાદશા આવે ને ત્યારે આના ફળ પર ખાસ વિશેષ પ્રભાવ જોવા મળતો હોય છે. હવે કેન્દ્રમાં જ છે એટલે 1, 4, 7, 10 પર તો આની અસર થવાની જ, કેમ કે પહેલા સ્થાનમાં છે તો એના વ્યક્તિત્વ વિચાર પર અસર પડે. ચોથું સ્થાન છે તો સીધું એની માતા અને એમ કહે ને કે એની ડિગ્રી કે એના જમીન મકાન બાબતે. 7મા સ્થાનમાં એટલે કે એનું જાહેર જીવન, ખૂબ જ મોભાવાળું જાહેર જીવનમાં ક્યાંય આદર સત્કારનો કંઈ મોભો મળે. એવી જ રીતે 10મા સ્થાનમાં જોવા જાઓ તો એનું જે વ્યવસાય હોય એ વ્યવસાયમાં પણ કંઈ મોભાવાળું કે પ્રતિષ્ઠાવાળું કોઈ કાર્ય થાય વગેરે જેવા એક સામાન્ય ફળાદેશ હોય છે. હા, આપણે કુંડળીમાં અન્ય કેટલીક ઘણી બાબતો જોવાની હોય છે કે ગોચરના ગ્રહ, અન્ય દશા પરિદશાના પરિબળો, કુંડળીના અંશ વગેરે એ એક ગણિત ઊંડાણપૂર્વકનું હોય છે. પણ એક આ સામાન્ય સમજૂતી જોવા મળે ને તો હંસયુગમાં આ પ્રભાવ ખૂબ જ જોવા મળતો હોય છે. હંસયોગવાળી વ્યક્તિ છે ને એના સ્વભાવ અને વિચાર પણ સામાન્ય રીતે જોવા જઈએ ને તો અન્ય લોકો પર પણ પ્રભાવ કરતા હોય છે કે એ લોકોની વિચારસરણી એટલે કે એની વિદ્વાનતા આખી અલગ રીતે અન્ય લોકો આગળ તરી આવે. 5-7 જણ બેઠા હોય એમાં પણ હંસયોગવાળી વ્યક્તિ બેઠી હોય ને તો એની વાતચીતમાં, એના વ્યક્તિત્વમાં થોડો અલગ નિખાર દેખાઈ આવે એવું પણ એક સામાન્ય અભ્યાસ મુજબ આપણે કહી શકીએ. એવી જ રીતે હંસયોગની આપણે વાત કરીએ ને કે ક્યારે કેટલું ફળ આપે ને એની પૂર્ણ આધાર તમે જોવા જઈએ ને તો દશા પર અને ગોચર પર તો કરતું જ હોય છે. ઘણીવાર જીવનના બાલ્યકાળમાં, યુવા અવસ્થામાં કે જેને કે જીવનની વૃદ્ધાવસ્થામાં ક્યારે પણ આ યોગ એની રીતે ફળ આપતો હોય છે. એવું પણ વિદ્વાનો કહે છે કે આ હંસયોગ એવું કહેવાય કે જ્ઞાનને લગતું કાર્ય છે. એટલે કે જેને કે પૂર્વજન્મમાં જ્ઞાનને લગતા કે કંઈ પણ પ્રકારના જ્ઞાનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ સારા કાર્ય કર્યા હોય ને એનો પુણ્ય પ્રભાવ આ હંસયોગ દ્વારા પણ જોવા મળતો હોય છે. એટલે કે ગુરુનો પ્રભાવ આમાં ખૂબ જ સારો જોવા મળતો હોય છે. ક્યારેક એવું બને કે અંશ વધારે હોય અથવા એના અન્ય બાબત પણ જો અસર કરતી હોય મિત્ર ગ્રહોની તો થોડોક અહંકાર આ યોગવાળામાં જોવા મળતો હોય છે. પરંતુ એ અહંકાર એના જ્ઞાન પૂરતો હોય તેવું બની શકે, વ્યક્તિત્વ રીતે નહીં. એટલે કે પોતાના જ્ઞાન કે વિષય પર એને થોડોક અહંકાર આવી શકે. એના માટેનું પણ એક અલગ ગણિત આપણે જાણવા મળતું હોય છે. એવી જ રીતે આપણે બીજી ભાષામાં કહીએ કે આ હંસ યોગ હોય ને એ કુંડળીમાં અન્ય જે યોગ ખરાબ હોય કે જિંદગીમાં કે નાના મોટા પડતીને કારણ બનતા હોય કે કંઈ પણ પ્રકારના યોગ હોય એવા યોગની અસર સામે ખૂબ જ રક્ષાત્મક પણ બનતું હોય છે. એટલે હંસયોગને કારણે જોવા જઈએ ને કે નાના નાના જે કેટલાક અશુદ્ધ યોગ હોય ને એની અસરને પણ એ ઘણે અંશે નાબૂદ પણ કરે છે. હવે ક્યારેક આપણે જોવા જઈએ ને કે હંસયોગ કારણ બનતો હોય, કુંડળીમાં એવું પણ બનતું હોય કે ધન રાશિ હોય, 7મા સ્થાનમાં ગુરુ હોય, રાહુ હોય તો શું કહેવાય ચાંડાળ યોગનું ફળ મળશે કે હંસયોગનું ફળ મળશે. ત્યારે પણ વ્યક્તિગત રીતે એના અંશ અને એની દશાને આધારે ચોક્કસ ગણતરી કરવી પડે. એના પર પાપ ગ્રહની દ્રષ્ટિ પડે છે કે શુભ ગ્રહની દ્રષ્ટિ પડે છે એ આધારે થોડોક વિવેકપૂર્વક જવાબ આપવાનો તે વખતે થતો હોય છે. કારણ કે આ ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે કે ધન રાશિમાં ગુરુ રાહુ ભેગા થયા કેન્દ્રમાં હોય તો હંસયોગ થયો અને 10મા સ્થાનમાં હોય, પહેલા સ્થાનમાં હોય કે ચોથા સ્થાનમાં આવી રીતે યોગ બની ગયો તો કયા યોગનું કેવું ફળ મળે એ વિવેક આધાર છે. ત્યારે પણ જો તમે ગુરુના જાપ કરો ને અને શિવની પૂજા કરો ને તો પણ હંસયોગનું ફળ મળે અને અશુભ યોગનું ફળ નાબૂદ થાય એવું પણ માનવામાં આવે છે. જી 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 હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા. દર્શક મિત્રોને જે આ બે વિશેષ યોગ છે તે વિશેની માહિતી આપી તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.